દાડીએ કો હા હા મેં બે એમ તો તાથી નું રે કે થર ક્યારે છે એટલે એમ તો ક્યારે છે થર ગાડી હાલે હાલો હા એમાં કેમ હે આમાં કાઈ નહીં લ્યો કરીને કઠ નહીં કાંઈ પડી ગયો હે કાંઈ પડી ગયો હે બે સોળા પડી ગયા હાથમાં ફાઇનલ હેન ભાઈ જો ગાડી બંધ ગઈ હે કમ્પ્લીટ રેડી જો જો ઉછી થાય જો થાય હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને હવારમાં હેન ભાઈ મસ્ત બ્લોગ શરૂ કરી દીધો છે અને બાની ભાગ્યા હે ભાઈ દાડીએ કાબા ભાઈ ફૂઈને ઓલા ડુંગળી વઢાવા જાય છે હા ડુંગળી વઢાવા તો દાડીએ કો હા હા મેં બે એમ તો તાથી નું પામ જાય તો કાં જાવ દાડીએ હા એમ કરી દાડીએ ફૂઈને ઓલા વઢાવા એમ કે પાછા હા શું કહો હે કદી ભાભી હા તે આપે જ તે ને એમ એમ ચોખ્ખું કીધું ને દાડીએ જાય એમ આમ જો ટિફિન લઈ લીધો તો હા હે હા 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 તમારે નાના હા અહીંયા તો છોકરા ભાઈ મેચ રમે ચારે વાળો બધા આવો નહીં બધા અમારે તો કાં આવો હાલો દસ્યુ હાલો આવા જો હાલો એ મારવાનું હોય રમવાનું હોય હાલો હાલો ગોટો ભગ્યા વાલ તો તો એ રંબે આવું બધું હાલે હે ભાઈ અને જો બધા ભેગા છે ત્યારે હે ને ભાઈ દાડીએ ફૂઈને વાલે હે ને ભાઈ ડુંગળીને વઢાવા ને એવું છે ને કામથી ના જાય છે તો બધા તારથી નીકળ્યા એમ તો ગીતા કાકી આવી જાય છે આમ હંસા ભાભી મારા બા બધા જાય છે તો ફેમિલી આપી દીધી હે બેકી આવી જાય મેડમ સા દેવા થોડોક જ દે બસ એટલો બધો નહોતો પીવો અરે નહીં હા લ્યો આપી દીધું કાંઈ માથે કારખાને દેવા હતા હા પી લો ભાઈ અવિનાશ ને ભાઈ ને ઘડીક થાય ને તો ધાબા માથે વિયો થાય આ બાંગુ નાખે તો ભાઈ હે ને અવિનાશ ભાઈ અમારે ને ઘડીક થાય ને ધાબા માથે વિયો થાય તો જોઈને મમ્મી લેવા જાય હવે રોતો નહીં હાલ હવે હાલ ભાઈ એવું છે વાડીએ જવું છે વાડીએ ના આપણે લહણ છે ને લહણ એ લેવા જવાનું છે તો લહણના કેરા ઉપાડવાના છે ભાઈ આ લહણ ખેંચવાનું છે તો ના જવાનું છે ને બીજું ઘણું બધું કામ છે બકાલે આટો મારવા જવાનું છે બધે આટો મારતા આવીએ જાતા આવીએ એમ હાલો કાંઈક હાલો હવે નહીં જાતો હો હાલો હાલો ભાઈ ફટાફટ નીકળીએ હવે વાડીએ તો ફાઇનલી હે ને ભાઈ આપણે પૂગી જશે વાડીએ અને હે ને ભાઈ હાલવા મીરા છે આપણી વાડી તરફ ગાડી અહીંયા મામાને ઘરે જ મૂકવી પડે તમને બધાને ખબર જ છે આને અહીંયા આવીએ ને એટલે હે ને મોરલો જોવાનો હોય આપણી વાડી દેખાય હો અને તે શું લીધું કોઈ લીધી જોવાની હા કવડી મોટી કોઈ છે હા વાડીએ ને ગાડી તો અહીંયા જ મૂકવી પડે કઈ ના થોડી ના ગાડી રે કે થોડી ક્યારે છે એટલે એમ તો ક્યારે છે થોડી ગાડી હાલે હાલો કોઈ લીધી ભાઈ અને કાઢવાનું લહણ કે એટલે કોઈ કાઢવું પડશે એમનું તો કઈ નીકળે નહીં આપણે ડેરે પૂગી જશે આપણું ગેટ છે ના તોલ નાખવું કહેવાય અમારા તોલ નાખા જો વાહ તો ફાઇનલી હે ને ભાઈ આપણે પૂગી જશે અત્યારે વાડીએ અને હે ને ભાઈ આપણી બાજરીમાં તો મસ્ત મજાનું ભાઈ પાણી પાઈ દીધું છે હા જોરદાર પાણી પાઈ દીધું છે અને અહીં બેસી જશે તો લહણ ક્યાં આ છે ભાઈ લહણ જો આ અમારું લહણ છે કે તો ક્યાં છે ભાઈ તો એને ફટાફટ ક્યાં મળીએ ભાઈ અહીંયા આવ્યા છે લહણ ક્યાં હોય તો લહણ તો કેવું પડશે અને તો શરૂઆત કરી દીધી ઓલામ ગારામ ન રહ્યો આ બાજુ રે પાછળ અમારે એને હાસો એક ભીં પડી જાય તો લહણ મસ્ત થઈ ગયું ભાઈ તો આવું લહણ શું છે કંઈક ખાસ કરીને બધે કમેન્ટ કરી દેતો ને શું હતી તો રાવા દેવું થોડાક દી હે હા આજ ખેવું તો નહીં હવે ઘડી ખેવા મળી આ કોઈ લેવા હોય ને ખેવા તો ભાઈ એને આપણે એને મુહૂર્ત કરી નાખ્યું છે હવે લહણ ખેવાનું જો એક કોળી અહીંયા પડી ગઈ છે એક કોળી અહીંયા પડી દીધી છે ગારાવાળું એને ભીનું હતું ને એટલે અને આવું ભાઈ ત્યાં ડોડો ખાય છે કાં આવું તો ભાઈ હે ને હવે કાંઈ ને ભાઈ ઘડીક વાર હે ને હવે કાંઈ ને ખોદવા મળીએ ને એટલે આ હંધે લહણ હે ને કાઢી નાખી બહાર જુઓ તમે
તો ભાઈ અત્યારે આપણે પૂગી જાય છે આપણું બકાલું છે ને ત્યાં ભાઈ, કારણ કે રૂપાના લહણ કાઢે છે અને આપણે અહીં બકાલ આટો મારવા. જો મસ્ત મજાની ભાઈ રીંગણી થઈ ગઈ છે, લઈ લો રીંગણી છે, પછી બીજું ઘણું બધું બકાલું છે, સોવાળી ને એવું બધું નાખેલ હવે આલોર ને એવું બધું. જો પાણી શરૂ હોય ત્યારે બપ્પા પાણી વાળા કવવા પાણી વાળવાનું શરૂ છે. તો ભાઈ હા મેં કાકા બેઠા હતા અહીંયા, એટલું બકાલું છે ભાઈ. તો મસ્ત મજાનું બકાલું કરી નાખેલું છે અને અમારા ઉભાઈને જાય આટા મારે. કાં આવો આટા મારા? તો ભાઈ જાય આટો મારવા આવ્યા હા, આટો મારી લીધો છે હવે. અવિનાશભાઈ નહીં મૂકતો હતો રહીને. તો ફેમિલી અત્યારે અમે લહણ કાઢતા એક કેરો કાઢી નાખ્યો હોય. તમારે હે ને બેન દીદી બેન આવી જાય જરા ત્યાં જરા ટીંગુ બેન આવી જાય અને મમ્મી આવી જાય. અહીંયા તો એમાં કેમ છે? કાંઈ નહીં લ્યો કરીને કશે નહીં. હા ભાઈ આ કેરો છે ને એક છેલ્લો એ અમારો હાવડા પાછો, અને એક ઓલો પહેલો હતો ને આખો દઈ ખેઈ નાખ્યો હે એ એક અમારો હતો. આ પછી રગાભાઈનો એક છે, એક અંજા ભાભીનો નેનો છે, અંજા ભાભીનો નેનો છે ને એક ગોદી ભાભીનો નેનો છે એવું છે. અને આ કેરો છે ને આ એક ભાઈ છે ને અમારો છે પાછો, એ પહેલો અને છેલ્લો એ બે અમારા હતા. હવે જાય જો પૂરા કરવા મીડા જાય. તો બેનભાઈ પાછા છે ને ફટાફટ આપણે કાંઈ કાઢવા મળીએ કે લહણ તો એટલે નીકળી જાય. જો આ એક કેરો કમ્પ્લીટ છે ને નીકળી ગયો હોય, હાથમાં સોળા પડી જાય. કાંઈ પડી ગયો હોય, કાંઈ પડી ગયો હોય, બે સોળા પડી ગયા હાથમાં. તો કેવા હાથ થઈ ગયા. આવું કામ ક્યારેક કરેલ ન હોય ને એટલે આવું થાય. હા જો અહીં તો કાઢવા મીડા ફટાફટ. હા હા બરોબર એને સોળા પડી ગયા. તો ફેમિલી એક કેરો છે ને ભાઈ ઓલો થઈ ગયો છે કમ્પ્લીટ. અને આ બીજો કેરો હતો ને ભાઈ એ તેને ભાઈ કમ્પ્લીટ ક્યાંય જશે. આપણા બે કેરા હતા, બે કેરા છે ને ભાઈ કમ્પ્લીટ જો ક્યાંય જાય. આ કેરામાં થોડુંક નાનું નાનું લહણ છે ને આવડા બધું ભરે ને એવું કરે ને તો હું ભાઈ છે ને ઘેરે જતો હોઉં, ઘેરે ઓલા બધા ખાવા આવી જાય છે. તો અહીંથી સાસ લઈ આવે ને સાસ દઈ આવું ફટાફટ. તો ભાઈ પૂગી જશે અત્યારે ઘેરે અને હે આવડા બધા તો ખાવા મીડા હે બેન. ખાવા મીડા ખાવા મીડા ત્યાં જો તમે મને ખબર હતી ખાવા મીડા ને ત્યાં હાટું ગાય ઘા સાહ લઈને એવું. હા તો ભાઈ સારે ભરું ખાવા મીડા હે. મારે તો પહેલાં જવું છે નાવા, પછી પાછું વાડીએ જવાનું છે જ્યાં લહણ ખેવું કે એ બધું લેવા એવું બધું કામ છે. તો પહેલાં હે ને ફટાફટ નાહી આવું. તો ભાઈ આપણે મસ્ત મજાના નાઈને એવા છીએ અને પાછું જવું છે વાડીએ, કારણ કે ગાંઠડી બાંધીને ભાઈ ઓલું લહણ લાવવાનું છે કે બેનને કીધું લુગડું કાઢી દે એમ. બેન જો લુગડું છે આવડું મોટું ન હોય, એવડું જ હોય મને ના ખબર. આ લીધા ને હા તારે આવું ને લેવા ગાંઠડી લેવા. હા હા હાલ હાલ. તો ભાઈ તો હવે આ એક લુગડું કાઢ્યું છે, આ લીધે અમે એકાદું ગોતી લઈએ ભાઈ. આમાં લાલ બધા લુગડા છે. તો ફાઇનલ છે ને ભાઈ લુગડું લઈને આપણે ડાયરેક્ટ પૂજા વાડીએ. હાલો મીરા જો ભાઈ કાંઈ કાં પુગાડું એવડે વાટે ઊભા છે, એવડે નથી ખાવાનું બાકી ભૂખાય છે છે. તો ફાઇનલ છે ને ભાઈ પાછા આપણે વાડીએ પૂગી જશે અને લહણની જો ભાઈ એક ટેકરી તો અહીં થઈ ગઈ છે, એક ટેકરી અહીંયા થઈ ગઈ છે અને એકમાં તો અહીંયા ભરે છે. હવે જો બધી ભરો હાલો કાંઈ કાં હા ભરીએ હો. બે ગાંહડી જેટલું લહણ થઈ ગયું છે, નાની ગાંહડી. હવે અને હેન ભાઈ ક્યારે પુગાડે હે ને રઘુભાઈને ફોન કર્યો હોય તો એવડે આવે છે, પછી આવી જાય કે એટલે પછી બે પોટકા લઈને જઈએ ક્યારે. તો ફાઇનલ હે ને ભાઈ જો ગાંહડી બંધાઈ ગઈ છે કમ્પ્લીટ રેડી. હા ઓલી બાંધવાની ને હવે એ બાંધવાની છે તો આવડી આવી ત્યાં કાંઈ જરી. હા બહુ મોટી છે પણ હા. તો ભાઈ જો બે ગાંઠી છે નાની એવી. હવે આને બાંધીને એક તો બંધ જ છે કમ્પ્લીટ. હવે આને લઈને પછી ભાગી ઘેરે. શું કહેવું કાં છે હે રીંગણવા અહીંયા છે એમ કે રીંગણા દેખાડે ભાઈ. અહીં રીંગણી છે કે 2-3 છોડવા છે ભાઈ અહીંયા રીંગણા દેખાડે છે. તો ભાઈ આપણે જો દીદી બેનને લઈ લીધા છે અને આવડાને લેવાનું છે ગાંહડીઓ. જો ઓછી થાય જો થાય એને લઈ લીધી એક ગાંહડી. એક ગાંહડી ઓલી છે ને વિનતું લીધી છે. આપણે દીદીને લઈ લીધી છે અને અવિનાશભાઈ હાલ્યા છે ઠેર સુધી. હાલો પછી હવે જઈએ ઘેરે. તો ફાઇનલ ભાઈ બધા જો ઘેરે એવા છીએ અને આવડા તો આવતા હોય ડાયરેક્ટ ખાવા જ બેસી ગયા. ભૂખ લાગી કેમ શાક હરીખવાની કઢે
હા ભાઈ તો બધાને ભાણામાં આપી દીધું છે મારે ખાવાની હવે બધા હે ને ખાઈ લઈશું થોડું તો ફેમિલી બધે મસ્ત મજાનું જમી લીધું છે અને હે ને ભાઈ આપણું લહણ હે ને ભાઈ જો અહીંયા મૂકી દીધું છે એટલું અને એટલું શું અને ભાઈ અત્યારે વાગી જાય 3 અને મારા હું ભાઈને હે ને પૂરાઈ દીધા છે આ માથો વળાવવા મળી કેમ થાય ધાવું છે જવાને થાય પણ સરે હા આખી ગરમી પડી જઈ કે નહીં હા લુગડા ધોતી હતી લુગડા ધોતી હા તો લુગડા ધોઈને આવી હા ને માથ ફરે નાખ માથ ફરે સા બનાવી જાય હીરા હા વાગી જશે સા તો બનાવવા પડશે હા આગળ ભાઈ ચાનો ટાઈમ થઈ ગયો છે અને મસ્ત મજાનું હે ને ભાઈ આપણે તો ઘડીક વાર આરામ કરતા અને કુવરાવ્યું પહેલાં કુવરાવી ઘડીક વાર હું તો એક રીલ ઓલે એક ઇન્સ્ટાગ્રામની અંદર શોર્ટ્સ અપલોડ કરવાનો હતો અપલોડ કર્યો છે બસ હવે ઘડીક વાર બેઠો હા આવી ગઈ લુગડા ધોઈને આવી ગયો હા લુગડા ધોઈ હા એવું કે ભાઈ તો ભાઈ ઘડીક વારમાં આવી ગઈ છે મસ્ત મજાની ચા હા સવારે સાનો ટાઈમ થઈ ગયો હા. અત્યારે સાનો ટાઈમ થઈ ગયો હા હાલો હવે હા ચા લઈ સા દેવા હા એ ચા દેવા જાય છે ને આપણે ભાઈ મસ્ત મજાની ચા પી લઈએ હાલો તમે બધા ચા પીવા એટલે આવી જશે એ કારખાનામાંથી અમારા આવું ભાઈ તો રમે છે કા હા તો હીરા કહે છે અને રાખ મારે આવું ગામમાં નહીં હે ગામમાં આવું ને આવવાનું એને આવું જોતો તો ફાઇનલ હે ને ભાઈ આપણે જે કારખાનેથી નીચે કારખાને ભાઈ રૂપા હીરા કાંથી હું અવિનાશને રાખતો હોય ને તો નાથીને વીએ છે એ નીચે અત્યારે અને આવું નહીં માં દીકરો આવી ગયા અહીંયા તો પાણી પીવે હે એને મેં આગળ જ પાયું પાણી પીલા વા પુરાવાની એક ગલાસડી પી લીધું તમારે ઘોડે ન હોય અમને પાણી પાવ પર ઘણ ઘણ કેવો તડકા પડે હા હવે તડકા પડવા તો મીઠા કોરો પર કરી નાખ્યો લ્યો આગળ પી લીધું કમા દીકા આવું એ શું છે એમ પીસી ને કરી વાત તું કે પીછી એને કરવી બાને એના કાઢે એમ કરે કેમ થતા છે તમારે મારે જવું છે વાડીએ પ્રોગ્રામમાં વારી હા રે દાળ બનાવે છે ભાઈ બંધો બધા એ કે હાલો જમવા મેં કીધું હાલો તો આવી જાય આપણે શું હોય? આને વારી આવવાનું છે ઓરેશ તઈને ભાઈને તે દાળ બનાવવા આવવાનું છે એને જવાની હા તમે રાંજી થોડુંક ને યાર હા ભાઈ તો એવું બધું છે ને મારે જવું છે હવે વાડીએ ભાઈબંધની વાડીએ જ તે ના પનીરનો અને દાળનો એવો પ્રોગ્રામ અમારો હોય જ તે અઠવાડિયામાં 1-2 વાર તો ત્યાં જવું છે અને હવે આજનો વ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય